દીકરી તું મંગળવારનું માં મેલડીનું વ્રત કર. કલિયુગની દેવી તારું દુઃખ દૂર કરશે. હું કળિયુગની દેવી છું. મારો ભક્ત એકવાર યાદ કરે ને ત્યાં હું તેના દુઃખને દૂર કરું છું. જય માતાજી. જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું અતિ ફળદાયી એવું મંગળવારનું માં મેલડી માનું વ્રત, તેની કથા વાર્તા, તેનો મહિમા, માની આરતી અને થાળ. માં મેલડી 64 જોગણીઓમાંની એક જોગણી છે. માનું વ્રત કરવાથી ભક્તોની સર્વે મનોકામના માં પૂર્ણ કરે છે અને તેનું દુઃખ દારિદ્ર્ય રોગ દોષનો પણ માં નાશ કરે છે. માં આદ્યાશક્તિ તો એક જ છે. માના સ્વરૂપો અનેક છે. કોઈ માં અંબા કહે તો કોઈ માં આશાપુરા કહે. ત્યારે 64 જોગણીઓમાં આવી જ એક જોગણી માં મેલડી છે. આ હળાહળ કળિયુગમાં મહાશક્તિ આદ્યાશક્તિ મેલડી માના નામે જ આપણે તેને પૂજીએ છીએ. માં મેલડીના મુખમાં મમતા છે, નેત્રોમાં કરુણા છે અને હૃદયમાં પ્રેમ છે. તેઓ અષ્ટભુજા રૂપમાં દર્શન આપે છે. આ અષ્ટભુજામાં માએ અષ્ટ અસ્ત્ર શસ્ત્રને ધારણ કરેલા છે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માં મેલડીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. હવે આપણે સાંભળીશું મેલડી માની વ્રત કથા. આ વ્રત કારતક અને ભાદરવા સિવાય કોઈ પણ મહિનાના મંગળવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત 11 મંગળવારનું હોય છે. 12મા મંગળવારે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. આ રીતે 3 વાર વ્રત કરી આજીવન પણ વ્રત કરી શકાય છે. મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્રોને ધારણ કરી એક બાજોટ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂલની સ્થાપના કરી માને 5 લાલ રંગના પુષ્પો ચડાવવા, ઘીનો દીવો કરવો, જેટલામો મંગળવાર હોય એટલી અગરબત્તી કરવી, માને ચાંદલો કરવો, માને ચોખાથી વધાવવા. ત્યારબાદ માં મેલડી માની આ કથા વાર્તા સાંભળવી. રામપુર નામનું એક નાનું એવું ગામ હતું. આ ગામમાં એક જીવણ નામનો ખેડૂત રહેતો હતો. તેની પત્નીનું નામ શાંતા હતું. આ બંને પતિ પત્ની ખૂબ જ ગરીબીની હાલતમાં જીવન પસાર કરતા હતા. તેઓ ગામને છેડે મોટી વાંસથી બનાવેલા ભાંગ્યા તૂટ્યા ઘરમાં રહેતા હતા અને મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. ઘણીવાર તો તેમને ભૂખ્યા પણ સૂઈ રહેવું પડતું હતું. છતાં તેમને માતાજી પર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હતો. તેઓ પોતાની ગરીબાઈ માટે પોતાના પૂર્વજન્મના કર્મને જ જવાબદાર ગણતા હતા. ઘણીવાર આ પતિ પત્ની વાતો કરતા હોય ત્યારે તેઓ કહેતા કે આપણે ગયા જન્મે તે કેવા પાપ કર્યા હશે કે આ ભવમાં આપણે આવી ગરીબાઈને ભોગવવી પડે છે. વળી તેમને સંતાનમાં પણ કાંઈ હતું નહીં. છતાં બંને પતિ પત્ની હંમેશા હસતું મુખ રાખીને પોતાનું જીવન પસાર કરતા હતા. એવા જ સમયગાળામાં ચોમાસાના 4 મહિના કોરે કોરા ગયા. ગામમાં અનાજ કાંઈ જ પાક્યું નહીં. ગામમાં દુષ્કાળના દિવસો પડ્યા. લોકો ગામને છોડીને પરગામ જવા નીકળી પડ્યા. હવે આ બંને પતિ પત્નીની હાલત પણ હવે સાવ કફોડી થઈ ગઈ. જે કાંઈ મજૂરી મળતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ. તેથી તેમણે પણ પરગામ જવાનો વિચાર કર્યો. ઘરમાં થોડો રળિયો ખળિયો જે સામાન પડ્યો હતો તે લઈને તેઓ કાઠિયાવાડ બાજુ ઉપડી ગયા. એ વર્ષે કાઠિયાવાડમાં ખૂબ જ વરસાદ થયેલો હતો. તેઓ દરિયાકાંઠે એક ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યા. શરૂઆતમાં છૂટક મજૂરી કરીને તેઓ પેટ ભરવા લાગ્યા. પછી તેમને એક પથ્થરની ખાણમાં મજૂરીનું કામ મળી ગયું. શાંતા રોજ સવારે વહેલા ઉઠીને રોટલા ઘડતી, સાથે ડુંગળી અને ગોળ લઈ પતિને ભાથું બાંધી દેતી. પછી પતિ પત્ની બંને સૂર્યોદય થતાં કામે નીકળી પડતા. ખાણમાં જેટલું કામ વધારે થાય તેટલી જ વધારે તેમને મજૂરી મળે. તેથી વધારે મજૂરીની લાલચે
તેઓ વહેલા જ નીકળી જતા હતા. હવે ઝૂંપડીએથી ખાણે જતા રસ્તામાં એક દેરી આવતી હતી. આ દેરી મા મેલડી માની હતી. હવે શાંતા અને જીવણ દરરોજ આ દેરી આગળ ઊભા રહે, માને બે હાથ જોડીને પોતાની ગરીબી દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી રોજ પ્રાર્થના કરતા. આ દેરીમાં ફક્ત 3 પથ્થર ગોઠવીને એક નાના ટુકડા પર સિંદૂરથી ત્રિશૂલ દોરેલો એક પથ્થર મૂક્યો હતો. અહીં કોઈ ધૂપ દીપ પણ કરતું ન હતું. આ દેરી ઘણા વખતથી અવાવરી પડી હોય તેવું લાગતું હતું, પરંતુ શાંતાને આ દેરી સાથે તો ખૂબ જ માયા બંધાઈ ગઈ. તે દરરોજ કામ ધંધા પર જતા પહેલા આ દેરી આગળ આવીને ઊભી રહે અને બે હાથ જોડીને પગે લાગે, પછી ત્યાંથી આગળ વધતી. તેને આ દેરીમાં માની જાગતી જ્યોત હોય તેવું ભાસતું હતું. આ રીતે બંને પતિ પત્ની કામ ધંધો કરીને શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ કુદરતની આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. કોઈનું જીવન એકધારું પસાર થતું નથી. દરેકના જીવનમાં ચડતી પડતી તો આવ્યા જ કરે છે. તેમ જીવણ અને શાંતાના જીવનમાં પણ આવું જ બન્યું. અચાનક એક દિવસ જીવણના પગ પર મોટો પથ્થર પડતા તેનો પગ કચડાઈ ગયો. તરત જ ખાણના મુકાદમે તેને દવાખાને પહોંચાડ્યો. ડૉક્ટરે તરત સારવાર આપી, પરંતુ પગ વ્યવસ્થિત થતાં ઘણો સમય લાગશે તેવું કહ્યું. તેમણે જીવણને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું. આવા અણધાર્યા અકસ્માતથી બંને પતિ પત્ની ખૂબ જ નિરાશ થઈ ગયા. હવે તેમને ખૂબ જ દુઃખ થયું. જીવણ કહેવા લાગ્યો કે હવે શું થશે, પરંતુ શાંતા હિંમત હારી નહીં. તેણે જાણે કોઈ કુદરતી શક્તિ મળી હોય તેમ તે બોલવા લાગી, તમે જરાય ચિંતા કરશો નહીં. મને પેલી દેરીવાળી મા મેલડીમાં પર ખૂબ જ શ્રદ્ધા છે. તે જરૂર આપણી સામે જોશે. પત્નીની આશ્વાસનભરી વાણી સાંભળીને જીવણને પણ હિંમત આવી. શાંતાએ સવારે વહેલા ઉઠીને રોટલા ઘડી કાઢ્યા. પછી પતિને નવરાવી ચોખ્ખા કપડાં પહેરાવીને સુવડાવી દીધા. તેમને એક કોળિયો જમાડી પગે લાગીને ભાથું લઈને તે પોતે કામે નીકળી પડી. રસ્તામાં દેરી આવતા તે પગે લાગવા ઊભી રહી. તેણે જોયું તો દેરી પાસે એક ધોળી અને મેલી ઘેલી સાડી પહેરેલી, શરીરે શુક્લકડી જેવી એક ડોશીમાં બેઠી હતી. તે બોલી કે દીકરી, હું 2 દિવસથી ખૂબ જ ભૂખી છું. બટકું રોટલો મને ખાવાને આપને. શાંતાને તે ડોશીમાં પર દયા આવી. તેણે પોતાનું ભાથું ખોલીને પોતાના ભાતામાંથી રોટલો, ડુંગળીનો દડો અને ગોળ કાઢીને ડોશીમાને આપ્યો. ડોશીમા તો જાણે ઘણા દિવસના ભૂખ્યા હોય તેમ હાય હાય કરીને આખો રોટલો ખાઈ ગયા. પછી તેણે બીજા રોટલાની પણ માંગણી કરી. શાંતાએ તેના ભાથામાં રાખેલા 3 રોટલા ડોશીમાને આપી દીધા. ડોશીમા તો હાય હાય કરીને 3 રોટલા ખાઈ ગયા. શાંતા તો તેમની સામે જોતી જ રહી અને તે વિચારવા લાગી કે માજી કેટલા દિવસના ભૂખ્યા હશે કે ઘડીકમાં તો 3 રોટલા ખાઈ ગયા. આજે હું પાણી પીને જ ચલાવી લઈશ. ભાતું ખાઈ ડોશીમા બોલ્યા કે દીકરી, તારું ભલું થાજો. જેવું મારું પેટ ઠાર્યું છે તેમ તારું પેટ પણ આ ડેરીવાળી માતાજી ઠારશે. શાંતા તો ડોશીમાને પ્રણામ કરીને કારખાને પહોંચી ગઈ. આખો દિવસ તેને ભૂખ્યા પેટે કામ કર્યું. સાંજે ઘેર જઈને રોટલો કરી પછી તેણે ખાધું. રાત્રે પણ તે ડોશીમાના જ વિચાર કરતી કરતી સૂઈ ગઈ. બીજે દિવસે તેણે ભાતામાં 2 રોટલા વધારે બાંધ્યા. તે દેરી પાસે આવી ત્યારે ફરી તેમણે ડોશીમાને ત્યાં બેઠેલા જોયા. તે ડોશીમા પાસે ગઈ અને બોલી કે માડી, આજે તો હું તમારા માટે ભાતું લઈને આવી છું. લ્યો, જલ્દી ખાઈ લ્યો. આમ કહીને તેણે ડોશીમા આગળ રોટલો અને ડુંગળી ધર્યા. ડોશીમા તો જલ્દી જલ્દી ખાવા લાગ્યા. ડોશીમા ખાતા ખાતા શાંતા સામું જોવા લાગ્યા અને પછી બોલ્યા કે દીકરી, તું બહુ દુઃખી હોય તેવું મને લાગે છે. તું એકલી જ કામે જાય છે. તારો ઘરવાળો ક્યાં ગયો છે? માડી, આ તો ગયા જન્મના કરમની મારી કઠણાઈ છે. ગયા જન્મમાં જો કંઈક એવા પાપ કર્યા હશે કે આ જન્મમાં હું ભોગવી રહી છું. હું કોનો દોષ કાઢું? દીકરી,
તું મારી એક વાત માન, તું મા મેલડીમાનું વ્રત કર. આજના કલિયુગમાં મા શક્તિની જાગતી જ્યોત છે. એનું વ્રત કરવાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. મા મેલડીમાં દરેકની મનોકામનાને પૂર્ણ કરશે. શાંતાએ આ વ્રત કેવી રીતે કરાય તે વિશે પૂછતા ડોસીમાએ મા મેલડીમાનું વ્રત કેવી રીતે કરાય તે જણાવ્યું. શાંતાએ મનોમન મા મેલડીમાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તે કામ ધંધા પર ગઈ. ત્યાં પણ તે મેલડીમાના જ વિચાર કરવા લાગી. સાંજે ઘેર આવી તેણે તેના પતિ જીવણને બધી જ વાત કરી. પછી બંને પતિ પત્નીએ મા મેલડીમાના એકટાણાના 11 મંગળવારના ઉપવાસ શરૂ કર્યા. ચોથો મંગળવાર ગયો કે જીવણ હાલતો ચાલતો થઈ ગયો. હવે તે કામ ધંધે પણ જવા લાગ્યો. બંને પતિ પત્નીને કામકાજ પણ સારું થવા લાગ્યું. 11મા મંગળવારે બંને પતિ પત્નીએ કામમાંથી બચાવેલા પૈસામાંથી ખીરને રોટલી બનાવી દેરીએ માને ધરાવવા ઉપડ્યા. તે સમયે દેરીએ પેલા ડોસીમાં બેઠા જ હતા. શાંતાએ દેરીમાં દીવો કરીને ત્રિશુલ સ્વરૂપ માને જમાડ્યા. ડોસીમાને પ્રસાદ આપ્યો. ડોસીમાં પ્રસાદ આરોગીને અંતરથી આશીર્વાદ આપતા બોલ્યા કે હે દીકરી, તમારું મંગળવારનું વ્રત ફળી ગયું છે. માં જરૂર તમારી સામું જોશે. પછી તેઓ ઊભા થઈ જીવણને કહેવા લાગ્યા કે બેટા, મારા ગયા પછી જ્યાં હું બેઠી છું ત્યાં ખાડો ખોદજે. માં જરૂર તારી વહારે આવશે. આમ કહીને ડોસીમાં તો આંખના પલકારામાં અદૃશ્ય થઈ ગયા. શાંતા અને જીવણ તો આંખો ચોળતા જ રહી ગયા. પછી ડોસીમાના કહ્યા પ્રમાણે જીવણે ત્રિકમ અને પાવડાથી તે જગ્યાએ ખોદી તો જોયું તો અંદરથી ત્રાંબાનો ઘડો દેખાયો. તેણે ધીરે ધીરે રહીને ઘડો બહાર કાઢ્યો. પછી ઘડાનું ઢાંકણું દૂર કર્યું તો અંદર સોના મોહરો ભરેલી હતી. સોના મોહરોને જોઈને બંને પતિ પત્ની ચકિત થઈ ગયા. શાંતાની આંખમાંથી ખુશીઓની અશ્રુધારા વહેવા લાગી. તે બોલી કે હું કેવી દુર્ભાગી કે મા મેલડીમાને હું ઓળખી શકી નહીં. તે ખૂબ જ પસ્તાવો કરવા લાગી. પછી બંને પતિ પત્ની ત્રાંબાના ઘોડાને ફરી તે જ જગ્યાએ દાટી દઈને ઘેર પાછા આવ્યા. રાત્રે તેઓ મા મેલડીમાનું સ્મરણ કરતા કરતા સૂઈ ગયા. અડધી રાત્રે મા મેલડીમાએ બંને પતિ પત્નીને પોતાના અસલ સ્વરૂપમાં દર્શન આપ્યા અને કહ્યું કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. સોના મોહરો ભરેલો ઘડો તમને આશીર્વાદ રૂપે મળ્યો છે. તમે વહેલી સવારે તે ઘડો લઈને આવજો અને તે ધનનો તમે સદુપયોગ કરીને સુખ ભોગવજો. દીન દુખિયાઓની સેવા કરજો. આ દેરીની જગ્યાએ મારું મંદિર બંધાવજો અને મારા નામે ખીર રોટલીના વ્રતનો મહિમા વધારજો. આજથી પૂરા 9 માસે શાંતાની કુખે એક સુંદર બાળક અવતરશે. તે ઘડપણમાં તમારી સેવા કરશે. આમ બંને પતિ પત્નીને આશીર્વાદ આપીને મા મેલડીમાં તો અદૃશ્ય થઈ ગયા. હે મા મેલડીમાં, તમે જેવા જીવણ અને શાંતાને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર સર્વને ફળજો. સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો. મા મેલડીમાનું વ્રત 11 મંગળવાર 3 વાર કરીને પછી આજીવન પણ વ્રત કરી શકાય છે. મા મેલડીમાનું પૂજન અર્ચન કરી કથા વાર્તા સાંભળી આરતી થાળ સાંભળવો અને માને થાળમાં કોઈ મીઠી વસ્તુ ધરાવી અને તે થાળ પ્રસાદ રૂપે લેવો. ત્યારબાદ મેલડીમાની સ્તુતિ કે ગરબા ગાવા. તે લાલ પુષ્પ હોય તે જળમાં પધરાવી દેવા અને વ્રતનું ઉજવણું કરવામાં 11 મંગળવાર પૂર્ણ થાય ત્યારે 12મા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું. પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી શુદ્ધ વસ્ત્રને ધારણ કરી મા મેલડીમાનું કોઈ સ્થાનક હોય ત્યાં માના દર્શન કરવા જવું. જો ક્યાંય મંદિર ન હોય તો માના નામની એક માળા કરવી. એક બાજોટ પર માના ફોટા કે ત્રિશુલની સ્થાપના કરી તેનું પૂજન અર્ચન કરવું. માની સ્તુતિ અને ભજન કરવા. કથા વાર્તા સાંભળવી. 5 કુંવારી કન્યા કે સ્ત્રીઓને ભોજન કરવા બોલાવી. 6 પૂરીઓ થાય તેટલો લોટ લઈ મા મેલડીમાના જ્યાં તાવા થાય છે તેમાં આ 6 પૂરી તરીને માને ધરવી.
તેમાં મીઠું નાખવું નહીં. મોડી પૂરી માને ધરી ત્યારબાદ તે પ્રસાદ બધાઈ લેવો. આમ માના 11 મંગળવારના વ્રતનું ઉજવણું કરવું. હવે આપણે સાંભળીશું મા મેલડી માની આરતી. બોલો મેલડી માત કી જય. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા, સરાને શોભાવા ત્રિશુલ રૂપે માડી આવ્યા. મૃત્યુ લોકના માનવીઓને આવીને ઉગાર્યા રે. ઉતારો આરતી મા મેલડી માં પધાર્યા. પાર્વતીના પંડથી પ્રગટી ધમ ધમ તેદી થઈતી ધરતી. અમર દૈત્યને આડી ફરતી સૂરજ રથ થંભાવ્યા રે. ઉતારો આરતી મા મેલડી માં પધાર્યા. સરાસઈના ગોખે માએ કંકુ પગલા પાડ્યા રે. ઉતારો આરતી મા મેલડી માં પધાર્યા. ભૂતળિયાને માતું બગાડે ધરણી ધ્રુજે તારી ત્રાડે. આવે ના કોઈ તારી આડે ભક્તોના ભય ટાળ્યા રે. ઉતારો આરતી માં મેલડી માં પધાર્યા. 33 કોટી દેવ માને નમવા કાજે આવ્યા રે. ઉતારો આરતી માં મેલડી માં પધાર્યા. દેવળ દીઠે દુખડા ટળતા રંકજનો આવે ટળવળતા. રાજા થઈને પાછા વળતા રડતા ને હસાવ્યા રે. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા. પાપ તાપને શ્રાપ માતા મેલડીએ વિદાર્યા રે. ઉતારો આરતી માં મેલડી માં પધાર્યા. વખાણ તારા વેદો કરતા સદાય શાસ્ત્રો માને સમરતા. પુરાણ માને પાયે પડતા તોય પાર ન પામ્યા રે. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા. નવગ્રહ નમવા કાજમાના દ્વારે દોડી આવ્યા રે. ઉતારો આરતી માં મેલડી માં પધાર્યા. માનવીઓને માતે તાર્યા દૈત્યોથી તે દેવ ઉગાર્યા. બુટીએ બેસી દાનવ માર્યા આભે ફૂલ વરસાવ્યા રે. ઉતારો આરતી માં મેલડી માં પધાર્યા. મોટા મોટા ભૂપ માએ પલકારે નમાવ્યા રે. ઉતારો આરતી માં મેલડી માં પધાર્યા. રસિક નિર્મલ સાદ કરે માં નિસ્દિન તમને યાદ કરે માં. સૌની તું ફરિયાદ હરે માં માએ મુખમલ કાવ્યા રે. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા. તારા ત્રિશુલ ગોખ સૌને દીવડામાં દેખાયા રે. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા. ઉતારો આરતી રે મેલડી માં પધાર્યા. તો આ હતી મા મેલડી માની આરતી. હવે આપણે સાંભળશું મા મેલડી માનો થાળ. મેં તો ભાવે કરીને થાળ ધર્યો મારા મેલડીમાં. તમે જમવા આવો માત નકટી વાવવાળા. નથી આસન રજત કે હેમના મારા મેલડીમાં. કરો હૃદય કમળ પર રાજ નકટી વાવવાળા. નથી નીર ગંગા ગોમતી તણા મારા મેલડીમાં. મારે આસોડે ધોવા ચરણ નકટી વાવવાળા. હું તો હોમ હવન નથી જાણતો મારા મેલડીમાં. નથી જાણતો મંત્રો ઉચ્ચાર નકટી વાવવાળા. હું તો પૂજા અર્ચન નથી જાણતો મારા મેલડીમાં.
મને આવડે એક તારું નામ નકટી વાવવાળા. હું તો સ્તુતિ સ્તવન નથી જાણતો મારા મેલડીમાં. તારું રટણ કરું દિન રાત નકટી વાવવાળા. મેં તો પ્રસાદ ઘટ ઘણા પ્રેમથી બનાવ્યો મારા મેલડીમાં. તમને જમાડું જમણે હાથ નકટી વાવવાળા. તને કાલાવાલા તારા દાસ કરે મારા મેલડીમાં. તારા કોળીએ કષ્ટ કપાય નકટી વાવવાળા. તમે કડીના કાંગરે શોભતા મારા મેલડીમાં. તમે બેઠા સરાને ગોખ નકટી વાવવાળા. તારું સ્થાનક સચાણા ગામ મારા મેલડીમાં. શોભે શોભે વઢવાણની સીમ નકટી વાવવાળા. તું તો જગત આખાને જમાડતી મારા મેલડીમાં. ભાવે જમજો મારો પ્રસાદ નકટી વાવવાળા. મારી ભક્તો નિર્મલની વિનંતી મારા મેલડીમાં. સદાય કરજો સેવકને સહાય નકટી વાવવાળા. સદાય સહાય કરજો સેવકને નકટી વાવવાળા. મેં તો ભાવે કરીને થાળ ધર્યો મારા મેલડીમાં. તમે જમવા આવો ને માત નકટી વાવવાળા. તો આ હતી મા મેલડી માની વ્રત કથા, તેનો મહિમા, આરતી અને થાળ. બોલો મેલડી માતને ઘણી ઘણી ખમ્મા હો.